અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા। જી હા, અષાઢી બીજે થતી રથયાત્રાનું પ્રથમ સોપાન છે ચંદન યાત્રા। આજે ભગવાનના રથનું કરવામાં આવે છે પૂજન। રથનું પૂજન કર્યા બાદ ભગવાનના રથના સમારકામની પ્રક્રિયા હાથ ધરાશે। ચંદન યાત્રામાં આ વર્ષે બે બાબતો નવી જોવા મળી છે। ચંદન યાત્રામાં આતંકવાદી હુમલા માટે માર્યા ગયેલા લોકો માટે ભગવાનને પ્રાર્થના કરાઈ, સાથે ગરમીથી રાહત માટે ભગવાનને લીલા નાળિયેર અર્પણ કરાયા છે। મહત્વનું છે, આગામી 27 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, ત્યારે જેની શુભ શરૂઆત ચંદન યાત્રાથી થાય છે। ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। જી સપના, હાલ ત્યાં કેવો માહોલ છે? ચંદન યાત્રાના દ્રશ્ય બતાવશો। બિલકુલ મિત્તલ, અત્યારે આજનો જે સમયની વાત કરીએ તો અખાત ત્રીજ એટલે ખૂબ પાવન પર્વ છે। મુહૂર્ત ખૂબ સારું છે અને આજના દિવસથી ભગવાન શ્રી જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળશે ત્યારે આજના દિવસે તેમના રથોનું વિશેષ પૂજન કરવામાં આવતું હોય છે। અને ચંદન યાત્રા પણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ભગવાનને ચંદનથી પૂજા કરવામાં આવે છે। એક તરફ ગરમીનો મહિનો છે અને એવામાં ચંદન પણ શીતળતા આપે છે, તો ભગવાનને એ ચંદન એ આસ્થા સાથે અર્પણ કરવામાં આવે છે કે એવો આપણા મનની પણ એવી જ શાંતિ જળવાઈ રહે તે પ્રકારના આશીર્વાદ આપે। અને આજે વિશેષ જે ભગવાન શ્રી જગન્નાથજી, મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રાના ત્રણેય જે રથો છે એમની પૂજન અર્ચન કરવામાં આવી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક, મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પૂજામાં ઉપસ્થિત છે, સાથે જ કેટલાક ધારાસભ્યો પણ ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તેઓ આજે પૂજન અર્ચન કરી રહ્યા છે। મિત્તલ। જી સપના, આભાર માહિતી બદલ।